નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને ફેમિલી કોર્ટમાંથી 34 માસની સજા પામેલા અને વચગાળાના જામીન પર ફરાર થયેલા પાકા કામના કેદી લલિતકુમાર છબીલદાસ અંગનાનીને અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી શોધી કાઢ્યો છે। રાજસ્થાનના અજમેર જિલ્લાના મૂળ નિવાસી આ કેદીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા કાપવા માટે રાખવામાં આવ્યો હતો અને તે 90 દિવસની વચગાળાની જામીન રજા પર મુક્ત થયો હતો। પરત જેલમાં હાજર થવાને બદલે તે બારોબાર ફરાર થઈ ગયો હતો। જેલ વિભાગ તરફથી પત્ર મળતા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફરલો ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે કેદીને તેના અમદાવાદ સ્થિત નરોડાના સરનામેથી પકડી પાડી બાકીની સજા કાપવા માટે તેને પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુપુર્દ કર્યો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।